ડભોઈ કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે આજરોજ એક કાર કેનાલમાં ખાબકી હતી। આ ઘટનાને પગલે સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે। પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે ઇકો કાર સીધી કેનાલમાં ઉતરી પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સ્થાનિક લોકોની સમય સૂચકતાને કારણે કારમાં સવાર 2 વ્યક્તિઓનો જીવ બચી ગયો છે। વહેલી સવારે આ ઇકો ગાડી કરનેટ તરફથી આવી રહી હતી। આ દરમિયાન સામેથી આવતા એક બાઇક સવારને બચાવવા જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈપણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી। કારની અંદર સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી। અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજા પહોંચી છે, પરંતુ એક મોટી જાનહાનિ ટળી છે।